તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સૌને, જય માતાજી. તો આજે એક ફરી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો દિવસ આજે દશામાનો 10મો દિવસ છે, છેલ્લો દિવસ છે. અને આજે દશામાના 10મા દિવસની તૈયારી કરીએ છીએ. તો ચાલો દશા માતાના દર્શન કરાવું પહેલાં, અને પછી આપણે આજની તૈયારી શું છે, આજનો દિવસ કેવો છે જોઈશું. આપણે માતાજીના દર્શન કરી લેજો. તો તમે દર્શન કરી લીધા માતાજીના. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે, સૌની દશા દૂર કરે એવી માતાજીને પ્રાર્થના. તો ચાલો હવે ઘરમાં તારા બેન શું કરી રહ્યા, જો તૈયારી કરી રહ્યા. શું બને આજે, શું તૈયારી? એની માતાજીના થાળની તૈયારી થઈ ગઈ છે. આ શું બને? ચૂરમાનું છે. તો બાકી છે, અડધું બાકી છે. અડધું બાકી છે ચૂરમાનું. અહીંયા રસોડામાં આવી ગયા છે. રસોઈ જો રસોઈ ચાલુ થઈ છે. ચાલુ થઈ છે. લાડવા બનાવે, ચૂરમું બનાવે છે. લાડવાનો પ્રોગ્રામ સાંજનો રાખે છે. આજે દશામાનો થાળ ધરાવવાનો છે, એટલે એના પ્રમાણે બધી તૈયારી ચાલી રહી છે. તમારે પણ શીખવું હોય તો કમેન્ટ કરજો. તમારા મેડમ સાહેબ શીખવાડ દેશે કેવી રીતના બનાવવાનું. મિક્સરમાં દર્યું, પણ મિક્સરમાં મને જોયે એવું ના થયું, એટલે પછી હું લાઈ આવ્યો ને ચારે મિક્સરમાં ગ્રાઇન્ડરમાં કરી, પણ ગ્રાઇન્ડરમાં ના થયું, એટલે હવે મેન્યુઅલ ચાલુ કર્યું છે. જાતે જો આવી રીતના ચાલી ગયું. આ મોટું મોટું છે ને, ના આવવું જોઈએ. નાનું નાનું જ રહેવું જોઈએ. મોટું ના આવવું જોઈએ, નાનું રહેવું જોઈએ. આ છે અમારો ફેમિલી ફોટો. ધ્રુવરાજ ને દેવરાજ અત્યારે સ્કૂલ ગયા છે. સ્કૂલથી આવશે એટલે ધમાલ ચાલુ. દશા માતાના થાળનું તૈયારી ચાલે છે. આજે છેલ્લો દિવસ છે, 10મો દિવસ. આ છે ખાંડ. સાકરની જગ્યાએ ખાંડનો ઇસ્તેમાલ થઈ રહ્યો છે. હવે આગળ શું વિધિ ચાલે છે જોઈશું. મિક્સર ચાલુ કર્યું, બ્લેન્ડર ચાલુ કર્યું છે. હવે મિક્સર ભરવાની છે ખાંડ, અને લાડવાનો દાળ, લાડવાનું જે હતું ચૂરમું બનાવી દીધું. બધું બરાબર નહીં. કેવું ખાંડ દળાઈ ગઈ કે નહીં? પાવડર બની ગયો. જો નાના પાવડર. અહીંયા જો ઢોકળા, દાળ ભાત, શાક. આ નાખું છું અંદર. પાવડર કર્યો છે તે. શેનું બને? હા, એ ચૂરમું ના બને. ઘઉંનો મોટો લોટ હોય. ઘઉંના લોટને પહેલા બાંધવાનો, ગરમ પાણીમાં મોઈ અને ગરમ પાણીમાં બાંધી, અને એના આ રીતે આમ મુઠ્ઠિયા વાળી આમ પછી તેલ ગરમ હોય એમાં છોડવાના. એકદમ લાલ બ્રાઉન જેવા થાય એના પછી બહાર નીકાળીને પછી એને ભાંગી થોડી વાર ઠંડા થવા દે, પછી મિક્સરમાં પીલી. અને પછી એને આ પણ મને મિક્સરમાં મજા ના આવી, એટલે મેં ચાઇનાથી ચારી લીધો છે. અગર મિક્સરમાં થઈ જાય છે. હવે મેં સુગર નાખી દીધી છે. હવે નાખી છે દળી અને એમાં મિક્સ કરી દીધી છે પ્રસાદની. અમે ઘી વાળું કોઈ નહીં ખાતું, તો અમે માતાજી પ્રસાદી ધરાવતા નથી, એટલે ઘીની પ્રસાદી નહીં ધરાવી. હાલથી તેલથી બનાવીએ છીએ. ચૂરમું બનાવ્યું છે. માતાજીનો થાળ. વડીલ આવી ગયા છે. બીજા આ અમારા કોમેડી આર્ટિસ્ટ છે. ખાસ એમનું નામ છે કાજલબેન અક્ષયભાઈ માળી. શું કહેશો? બસ કઈ નહીં, અમે ચૂરમું બનાવવા આવ્યા છીએ. આજે ચૂરમું બનાવવા કેવી છે તૈયારી?
આજે દશામાનો 10મો દિવસ છે એટલે છેલ્લો દિવસ છે. તમે શું તૈયારી કરી માતાજી પ્રસાદી ધરાવવાની? ચૂરમું બનાવવાની તૈયારી કરીએ છીએ. ચૂરમું બનાવવાની તૈયારી કરે છે. અમારે ત્યાં પ્રસાદી રેડી છે, એમને ત્યાંની બાકી છે. જોઈએ હવે કેવું કરે છે. જો મેં એની મેં તેલ બી નાખી દીધું છે. હવે ખાલી ડ્રાય ફ્રૂટ એકલું નાખી તૈયાર કરી દીધો છે. હવે ડ્રાય ફ્રૂટ નાખશે એટલે પ્રસાદી રેડી. ફાઇનલ પ્રસાદી તમને બતાવી. કે તમારું થઈ ગયું શું બનાવી દઉં ને પછી એ અમારું થઈ ગયું એટલે તમારું કર નાખે એવું કહેવા માંગે છે. ફાઇનલ માતાજીનો પ્રસાદીનો થાળ રેડી કરવામાં આવી ગયો છે. ડ્રાયફ્રૂટ, તુલસીના પત્તા, થઈ ગયો છે. જો થાળ તૈયાર માતાજીનો પ્રસાદનો. હવે અમે આરતી થાળ કરીશું, માતાજીને થાળ અર્પિત કરીશું. કશું નહીં, થાળામાં તૈયાર થઈ ગયો. બીજો બી તરી આ ખાલી ખાવું અંદર નાખવાનું છે. દ્રાક્ષ છે, ઇલાયચી છે એવું. અને આપણે કહીએ ને બહુ ઘી જરૂરી છે. આપણે કેવા યુટ્યુબમાં ખબર કોઈ જઈએ છીએ. મને એવું લાગ્યું કે ગ્રાઇન્ડર ચાલુ થઈ ગયું તો મેં બોલા ગ્રાઇન્ડરનું કેવી રીતના એનું મિક્સિંગ કરે છે, શું બનાવે છે. તો એ પ્રમાણે જોવા આવ્યો તો અહીંયા આવ્યો તો થાળ રેડી. થાળ એ રેડી થઈ ગયો અને બંને રેડી થઈ ગયો. હું કરવાનું એ સમજ નહીં પડતું. મારા પબ્લિકને બધાને આ દર્શક મિત્રોને બતાવવું હોય કે એમનું બતાવો કે આવી રીતના આ રીતથી કરવું. અને માટે સ્પેશિયલ આપણે બ્લોગ બનાવીશું. સ્પેશિયલ લાડવા બનાવવાનો અને થાળ બનાવવાનો. હજી અમારે સાંજે બી પ્રસાદી ધરાવવાની છે એટલે ફરીથી જોઈએ કેવી સિચ્યુએશન છે એ પ્રમાણે આપણે બતાવીશું. તો સાંજે તો મોતીચૂરના લડ્ડુ તૈયાર જ લડ્ડુ. મહેનત જ નહીં કરવી કોઈને. ના હવે મહેનત કરી ને એ થાળ તૈયાર તો બનાવ્યા. હવે આજે આ પ્રસાદી જો બહારથી મંગાવીશું. જો એમ નહીં કેવું કે ઘરે બનાવો છે, બહારથી મંગાવી લઈશું. હા આ કામચોર બેન છે અમારા. કામ ચાલ તૈયાર કશું નથી હવે. તૈયાર કશું કરવું જ નહીં. મહેનત તૈયાર જ લાઈને આલ દો બસ. જો પીઝા બર્ગર હોટલનું ખાવાનું અમને કહેશો તો ઢગલો આમ રેડી તૈયારીમાં. આમ તૈયાર થવામાં 2 કલાક લાગે અને આમ જો જમવાનું કંઈ બહાર ફરવાનું કે રખડવાનું કીધું એટલે 5 મિનિટ ના થાય. તૈયાર રીમાં જ ઉપાડવાની વાત. ચાલે છે ટ્રેન્ડિંગમાં એ જ છે. જૂનું ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એ જ છે. મોસ્ટ વાયરલ છે. હા આ જ છે ફેમસ છે. કાજુ બદામ તો માતાજીનો થાળ તૈયાર કરી દીધો છે અને હવે કરીશું માતાજીના આરતી થાળની તૈયારી. સવારની આરતી થાળ અમારો ક્લિયર થઈ ગયો. અત્યારે બપોરના વાગ્યા છે 11:30. તો ફાઇનલી હવે બીજો થાળ આરતી કરીશું, માતાજીને પ્રાર્થના કરીશું. આજે અમારો 10મો દિવસ છે એટલે માતાજીનો વ્રતનો 10મો દિવસ લાસ્ટ ડે એટલે આજે યથાશક્તિ સેવા પૂજા કરી લઈશું. તો ફાઇનલી માતાજીના થાળની આરતીની તૈયારી કરી દીધી છે. આરતી થાળ કરીશું. આમાં બીજા વિડીયોગ્રાફર આવી ગયા છે જોડે, એ બી વિડીયો શૂટ કરશે.